નવનિર્મિત વાવ થરાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુથી આજે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાવ થરાદ જિલ્લા કલેક્ટર કચેરીના પ્રેસ કોન્ફરન્સ હોલમાં આજે જિલ્લા પોલીસ વડા શ્રી ચિંતન તરૈયાના અધ્યક્ષસ્થાને જિલ્લાના તમામ તાલુકાના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. બેઠકની શરૂઆતમાં જિલ્લા પોલીસ દ્વારા નવનિયુક્ત પોલીસ વડા શ્રી ચિંતન તરૈયાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ મહત્વની બેઠકમાં મુખ્યત્વે જિલ્લામાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ વડા ચિંતન તરૈયાએ જિલ્લામાં ક્રાઇમની ઘટનાઓનો ઘટાડો થાય તે માટે કડક સૂચનાઓ આપી હતી. તેમણે ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકોમાં જાગૃતિ આવે અને ક્રાઇમની ઘટનાઓ બને તે પહેલાં જ તેને અટકાવવાના પ્રયાસો કરવામાં આવે, એટલે કે પ્રિવેન્ટિવ એક્શન પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં ડીવાયએસપી SM વારોતરિયા, SR ભારાઈ, SOG પીઆઈ AG રબારી, સાયબર પીઆઈ RS દેસાઈ, થરાદ પીઆઈ AT પટેલ સહિત તમામ તાલુકાના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાવ થરાદ જિલ્લામાં શાંતિ અને સુરક્ષાના ઉદ્દેશ્યથી યોજાયેલી આ પ્રથમ બેઠક બાદ હવે જિલ્લા પોલીસનું વહીવટી માળખું વધુ સક્રિય બનશે તેવી આશા છે.